હે માડે હાલી આજે જાડેરી જાન, હે માડે હાલી આજે જાડેરી જાન, પરણે પાર્વતી ને શંકર ભગવાન, શંકર ભગવાન. ઊંચો છે રે ગરવો દાતાર અને નીચે તારી દરગાહ વાલીડા, કે વચમાં ભવે ઓર ભારી એવો ગરવો રે દાતાર. હે ગિરનારી રે ગિરનારી, હે તારો રે ભરોસો હે મને ભારી રે, હે એવો ગરવો રે દાતાર. હે ગિરનારી રે ગિરનારી. જય ગિરનારી. આદેશ. મારું નામ છે અર્પણ ફટાણિયા. હું અહીંયા લંડનથી જુનાગઢ શિવરાત્રિ માણવા માટે આવ્યો છું અને છેલ્લા 20 વર્ષથી હું જુનાગઢ આવું છું અને શિવરાત્રિ માણવા છેલ્લા 16 વર્ષથી. 2006માં હું પ્રથમવાર જુનાગઢ આવેલો, ત્યારે મને એવી અંદરની લગાવ હતી ને ધગસ હતી કે મારે ભજન શીખવું છે. તો ભજન શીખવા માટે થઈને મને સ્વર્ગસ્થ પ્રાણલાલ વ્યાસ સંગીતના ગુરુ તરીકે મને મળ્યા. તો ભજનની તાલીમ એમને મને આપી અને એમના થકી આજે પરદેશની ભૂમિમાં હું આપણા દેશી ને પ્રાચીન ભજનો ગાઉં છું અને દર વર્ષે અહીંયા શિવરાત્રિમાં મારા ભજનોને મારી વાણીને હું પવિત્ર કરવા માટે હું આવું છું. જ્યારે હું સ્વર્ગસ્થ પ્રાણલાલ વ્યાસ પાસેથી હું ભજન શીખતો ત્યારે જે રૂમમાં મને ભજન શીખવતા ત્યાં એક બારી હતી, એટલે એ બારી ખોલતા ને મને કહેતા કે હામો તને ગિરનાર દેખાય? કીધું હા બાપા. એ કે ગિરનાર હામું તું જોઈને ભજન તું ગા ને બસ ભાવતી તું ભજન ગાજે. એટલે એ વાતને મેં હજુ પકડી રાખી છે. એટલે લંડનમાં પણ હું ઘરમાં બેસીને હું જ્યારે ભજન કરું ને મેં સામે ગિરનારનો ફોટો રાખ્યો છે. પણ વર્ષમાં એક વખત તો શિવરાત્રિ ઉપર મારે રૂબરૂ ગિરનારી મહારાજના દર્શન કરવા માટે મારે આવવું પડે છે અને અલગ અલગ ઉતારે હું ભજન રજૂ કરું છું. ખાસ કરીને શેનાથ બાપુના આશ્રમ પર હું દિવસના હું બાપુનો હુકમ થાય ત્યાં પણ હું ભજન કરું છું. આપ ત્યાં લંડનમાં કેવી રીતે ભક્તિ ભોજન પ્રસરાવો છો? આપનો શું અભ્યાસ છે? ત્યાં શું કરો છો? એટલે મારી આમ સરકારી નોકરી છે. સોમવારથી શુક્રવાર હું સર્વિસ કરું છું અને શનિ રવિ હું ભજન ભાવ કરું છું. જ્યાં આપણા પ્રસંગો હોય છે, આપણા હિન્દુ તહેવાર હોય છે, મંદિરોમાં જઈને હું ભજનના પ્રોગ્રામને આપું છું. છેલ્લા 16 વર્ષથી શિવરાત્રિનો મેળો માણવા આવું છું, પણ ખરેખર આ વખતે મને કાંઈક અલગ લાગે છે. કારણ કે જે સુવિધા ગુજરાત સરકાર આપી રહી છે, હું જોઈ રહ્યો છું, જે સિક્યુરિટી છે, પોલીસ પ્રેઝન્સ જે છે, જે ફેસિલિટીઝ જે આપી રહ્યા છે, ખરેખર ગુજરાત સરકારને મારા લાખ લાખ વંદન છે. ને આવી રીતે શિવરાત્રિના મેળામાં તમે સાથ સરકાર આપતા રહેજો, જેથી કરીને હરિભક્તોને, સાધુ સંતોને મેળો માણવાનો ખૂબ આનંદ આવે.